સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેમ ડિંડોલીમાં અસામાજિક તત્વોનો આતંક મચાવી રિક્ષા, ટેમ્પો અને દુકાનોમાં તોડફોડ કરી હતી, જેમાંથી 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઊભો કરવા માટે તોડફોડ કરી હતી. ડિંડોલીના મહાદેવનગર 2માં ઘૂસીને અસામાજિક તત્વોએ લાકડાના ફટકા અને હોકી સાથે વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી અને આખા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. તો પોલીસે અસામાજિક તત્વોને ઝડપી ચક્રો ગતિમાન કરી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. મારું નામ મીનાબેન જયસ્વાલ છે. મીનાબેન, શું ઘટના બની છે અહીંયા? 9:30 વાગે 2 ટપોરી આવેલા, આ તોડફોડ કરીને ભાગી ગયા. આ લોકો હંમેશા આવે છે. કઈ કઈ ગાડીઓ નુકસાન કર્યું છે અહીંયા? ટેમ્પો, રિક્ષા, 3 બાઇક, મેડિકલ પર તોડફોડ કરેલી છે. પાછળ એક દુકાન છે, આ દુકાનવાળાને બી તોડફોડ કરેલા છે, એને બી મારેલા છે. તો શું કામ આવતા હોય છે આ લોકો અહીંયા? દહેશત જમાવવા માટે ખાલી, એનું કોઈ બી લેના દેના નથી. કોણ હતા આવે છે અહીંયા? એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે. 100% 3-4 મહિના પહેલાં બી મને ખુદ 1:30-2 રાતના સમય હતા, તો બાજુમાં ગાલી ગલોચ કરતા હતા, તો મેં ઉઠીને બોલી કે ચાલને જાઓ, તમે તમારા ઘર પે જાઓ. તો મને તલવાર દેખાડ્યા હતા કે મારે પાસ તલવાર છે. આને લઈને પોલીસ કમ્પ્લેન્ટ તમે કરી? पुलिस कंप्लेन અત્યારે કરી. શું જવાબ આવ્યો? वो लोग बोले कि हम लोग हाँ इंक्वायरी आएंगे, हम लोग आप लोग खाली स्टेटमेंट दे दो, आपका लिखित में अर्जी दे दो. કઈ સોસાયટી છે આ? महादेव नगर 2 डिंडोली.